સ્વાગત છે તમારું મારા ચેનલમાં। આજે આપણે બનાવશું સરગવાનું શાક। આજે આપણે બનાવશું એકદમ સરળ રીતથી સરગવાનું શાક, જે તમને બનાવવામાં પણ ઈઝી લાગશે અને ખાવામાં પણ ખૂબ પસંદ આવશે। તો ચાલો શરૂ કરીએ સરગવાનું શાક બનાવવાનું। સરગવાનું શાક બનાવવા માટે મેં અહીંયા 4 મોટી સરગવાની સિંગ લીધેલી છે। એને આપણે આ રીતે કટ કરી લેવાની છે। આ રીતે આપણે 2 ઇંચના ટુકડામાં આને આ રીતે સુધારી લેવાની છે। આમ સુધારીને આની જે છાલ નીકળે એને આપણે આ રીતે અલગ કરી લેવાની છે। સરગવામાં ઘણા બધા વિટામિન્સ અને પ્રોટીન પણ હોય છે। આથી સરગવાનું શાક ખાવું એ આપણા શરીર માટે બહુ જ સારું હોય છે। તો 10 થી 15 દિવસમાં આપણે એકવાર તો સરગવાનું શાક જરૂરથી બનાવવું જોઈએ। તો આ રીતે આપણે આને સુધારીને એક સિંગમાંથી 6 ટુકડા કરી લીધા છે। આ જ રીતે આપણે બધી જ સિંગોને સુધારીને તૈયાર કરી લેશું। હવે આપણે કુકરમાં કે કોઈ રીતની આ ટોપડીમાં આને આપણે બાફી લેવાની છે। તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું અને અડધી ચમચી મીઠું ઉમેરીને આને બાફી લેવાની છે। તો તમે જોઈ શકો છો કે સિંગ આપણી બફાઈને તૈયાર થઈ ગઈ છે। આનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે। થોડી ઠંડી થાય તે પછી આપણે આ રીતે આને પ્લેટમાં કાઢી લઈશું। તો આ રીતે મેં બધી જ સિંગોને પ્લેટમાં કાઢી લીધી છે। હવે આપણે આના આ રીતે ટુકડા કરી લેવાના છે। આ રીતે આપણે આના 2 કે 3 ટુકડા કરીને તૈયાર કરી લઈશું। આ જ રીતે આપણે બધી જ સિંગોના ટુકડા કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધી જ સિંગના ટુકડા કરીને તૈયાર કરી લીધા છે। આ રીતે આપણે બધી જ સિંગને તૈયાર કરી લેવાની છે। હવે આપણે એક વાસણમાં તેલ ગરમ કરી લઈશું। તો મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। એમાં આપણે થોડી રાઈ નાખશું। રાઈ આ રીતે ફૂટી જાય પછી એમાં આપણે નાખશું થોડુંક જીરું અને હિંગ। હવે આપણે આ સિંગોને એમાં નાખી દેવાની છે। એ પછી આપણે એને આ રીતે હલાવી લેવાની છે। જો આપણે ચમચીથી હલાવશું તો સિંગો આપણી તૂટી જશે। હવે આપણે એમાં નાખશું અડધી ચમચી જેટલું મીઠું, ચપટી જેટલી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું અને 3 થી 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ। હવે આપણે એને આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે જે સિંગો બાફી હતી ત્યારે પાણી નીકળ્યું હતું એ થોડુંક પાણી આમાં ઉમેરી દેવાનું છે। જો તમે આમાં નોર્મલ પાણી પણ ઉમેરી શકો છો અને પાણી નાખીને પછી આપણે આ રીતે થોડી વારમાં આને હલાવતું રહેવાનું છે। આ રીતે હલાવવાથી આપણી સિંગ એક પણ તૂટશે નહીં અને શાક ખૂબ જ સારું બનશે। તો જુઓ આ રીતે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને થોડીવાર આ રીતે હલાવવાનું છે, જેથી આપણો મસાલો અને લોટ છે એ સારી રીતે સિંગોમાં મિક્સ થઈ જાય। શાક આપણું બનીને તૈયાર છે। હવે આપણે આને સર્વ કરી લઈશું। જો કેટલું સરસ બન્યું છે। એકદમ ઇઝી રીતથી આપણે આજે સરગવાનું શાક બનાવ્યું છે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।